બનાવ એવો બનેલો અને તે બનાવ બી એ લોકોના વિસ્તારમાં થયેલો, વડગામના વિસ્તારમાં જ થયેલો. એ જંગલ જે આ એવું કહે છે કે આ લોકો ખેડે છે, પણ આ જે બનાવ એવો બની ગયો ને તે વડગામના એરિયામાં જ થયો હતો. 12 વર્ષની છોકરી હતી અને એ બી કંઈ બકરીઓ ચારવાવાળી છોકરી હતી, ભેંસ ચારવાવાળી હતી છોકરી. તો એ બી ગોવાળિયાઓની હાથે ભેગા મળીને, હવે આપણે જોઈએ છીએ કે ભેગા મળીને ઢોરો ચારતા હોય. એમાં જે ગોવાળિયો હતો એ ગોવાળિયો મધ્યપ્રદેશ બાજુનો હતો. હવે એ બી ત્યાંનો છે કે પછી ક્યાંનો છે એ લોકોને બી ખબર નથી, અને સાગબારાવાળાને તો બિલકુલ બી ખબર નથી કે ગોવાળિયો હતો ક્યાંનો. અને એણે કંઈ આ બધું જે દુષ્કર્મ કર્યો ને પછી છોકરી મારી નાખી ને દાટી દીધી ને એવું બધું થયું હતું. એમાં પેલો એની ધરપકડ બી થઈ ગઈ, એને સજા બી થઈ ગઈ, 2 વર્ષમાં એ છૂટી બી ગયો છે, કેમ કે પુરાવા જ નથી મળ્યા. જે કંઈક થોડા ખાસા દિવસ થઈ ગયા એટલે એ છોકરીના જે વિશેરામાં બી એવું આવ્યું નથી, એટલે પછી એ છૂટી ગયો છે. તો આપણને તો દુઃખની વાત છે, છૂટવો જ નહોતો જોઈતો, એને તો ફાંસી જ થવી જોઈતી હતી. એવું આપણે બી ઈચ્છીએ છીએ કે કોઈની દીકરી હતી એ આપણી બી છોકરી હતી, બરાબર કે નહીં? તો આપણે તો એમાં માનીએ છીએ કે ભાઈ એને સજા થવી જ જોઈએ. હજુ બી એને છોડી મૂક્યો છે તો બી આપણને બી દુઃખ થાય છે કે ભાઈ નહીં, એને સજા હજુ બી થવી જોઈએ. તો આ લોકોની આટલી વાતને લઈને એવું કહેવા માગે છે કે આ ગોવાળીઓ સાગબારા તાલુકાના જે આપણે દોધનવાડી ગામ છે એટલે એ વડગામવાળા એ લોકોએ કાઢી મૂક્યો હશે, કંઈ હશે આમ તમે. એટલે એ લોકોએ ઢોર ચારતો તો એમાંથી કાઢી મૂક્યો. એટલે એક બહાદુરભાઈ કરીને છે દોધનવાડીના, એટલે એને કીધું ભાઈ તું મારો ઢોર ચારજે ને, તો તું ચરાવવા જ આવેલો છે અને હું ગોવાળીઓ છે તો તું ઢોર ચારજે. એટલે એને ત્યાં ઢોર ચારવા માટે એને રાખી લીધો, પણ એ ગામમાં નહોતો, એ જ એરિયામાં ઘર હતું, ખેતરમાં જ ઘર હતું ને ત્યાં ઢોર ઢાકર બાંધતા હતા અને ત્યાં જઈને ખાવાનું પહોંચે આ તે બધું ત્યાં જ પહોંચતું હતું. હવે બનાવ એવો બની ગયો હશે તે બી બહાદુરભાઈને ખબર નહીં બની ગયો છે. એના પછી એ ભાઈ ત્યાં ભાગ્યો, જે એના ઢોર ઢાકર ચાલતો હતો એટલે ત્યાં ભાગ્યો. એટલે હવે બહાદુરભાઈને એવી થોડી ખબર હોય કે આ કરીને આવ્યો છે આ બધું. જ્યારે પોલીસ આવી ગઈ છે ત્યાં સુધી કીધું જ નહીં કે મારાથી આ થઈ ગયું છે. એટલે પોલીસ એમને બી લઈ ગઈ અને બહાદુરભાઈને બી લઈ ગઈ. બહાદુરભાઈ કીધું મને જાણતો જ નથી, આ ગોવાળિયો જંગલમાં જ રહેતો હતો, એટલું જ ખબર છે કે મારા ઢોરો ચાલતો હતો. પછી એમને બી જામીન પર ને છોડ્યા, પછી એમને તો જેલ ભેગો કરી દીધો. હવે કોર્ટે એને સજા આપી દીધી છે. હવે એ બાને પછી એ જ મેટરને લઈને પછી આ સાગબારાના તમામ 12 ગામના લોકોને આ લોકો અહીંના લોકો જે સ્થાનિક આગેવાનો છે તે લોકોને એવું કહેવાનું છે કે ભાઈ સાગબારામાં આજે રહેતો તો માણસ એ દુષ્કર્મી છે ને બધાને દુષ્કર્મી ગણ્યા છે કે આ લોકોને અમે જમીન નહીં કરવા. હવે એવા કિસ્સાઓ તો બનતા રહી છે ભાઈ, આપણે જોઈએ છીએ બરાબર નહીં બનવા જોઈએ પણ બની જાય છે. તેમાં આગેવાનો શું કરે, ખેડૂતો શું કરે, ખાવા કારણ થઈ ગયું છે અને તે આપણો માણસ હતો ને સાગબારાનો તો હતો જ નહીં, તો સાગબારાવાળાને ખેડૂતોને કેમ સજા? 1200 તો બધા અને 608 જેટલા કેસો છે ને મારીવાળાનો એ તમામ કોર્ટમાં ચાલે છે. એ લોકોને કોર્ટમાં આ લોકોને સનદો બી ત્યાંથી મળી છે. એ લોકોને હવે એ લોકોનું એક થોડું ઇસ્યુ થઈ ગયેલું, મારામારી થઈ ગયેલી. આ લોકો માર ખાવા જેવા જ છે, મારા પરની કીધા હતા. આ લોકોને બાકી ફગાડી ઠોક્યા હતા એટલા માટે કે આ લોકોના બિચારાના ઘરો બન્યા ને ભાઈ, કેટલાક ઘરો તોડી ગયેલા, પોતે તોડી ગયેલી દાદા 250-300 ઘરો તોડી ગયા. ઉમરપાડાવાળા ખેડૂતો ઘરો તોડી ગયા, મરઘા લઈ ગયા છે, ખાટલા નહીં રહેવા દીધા, અનાજ બી નહીં રહેવા દીધું. આ 2024 વાત છે. આવું કર્યું અને 25માં આ લોકોને સજા બી કરી, જેલમાં બી ગયા. એ લોકો બિચારા બહેનો બી ગયા છે. હવે માર્યા આ લોકોએ, અને આ લોકોને કેમ માર્યા થોડા અને વધારે જ મારવા જતા હતા. એનો એક ભાઈ હતો, એટલે મતલબ લડાઈ ઝઘડો ઘર્ષણ ચાલે છે. આ બધું ઘર તોડી જાય, મકાનો તોડી જાય તો પછી કોણ ના બોલે? લેડીઝ બી બોલશે ને જેન્ટ્સ બી બોલશે. તો આ ઘર્ષણમાં આ લોકો આમ ઘર્ષણ ચાલે છે, પાછળ કોઈ એમનો અહીંયા જ છે એક ભાઈ
એમના જ ઘરવાળાને બિચારાને મોઢું બાંધી દીધું, ઉચકી લઈ ગયા સાઈડ પર. આ ફોરેસ્ટ એરિયા, મોઢું બાંધી દીધું, હાથ પગ બાંધી દીધા અને ગાડીમાં નાખી દીધું ડિક્કીમાં. હવે એની વાઈફે જોઈ નહીં કાઢી હોય તો એને ક્યાં ફેંકી આવતા એ લોકો? આ ભાઈ કીધું કે તે મારા માં વાળા લઈ જતા, આવી રીતે બૂમ પાડી એટલે બધા દોડ્યા અને પછી ઘર્ષણ થઈ ગયું. મારી આ લોકોને બી મારે આ લોકોએ બી અરસપરસ થઈ ગયું. હવે ગુનો પહેલા કોણે કર્યો? આ લોકોએ કર્યો ને. હા, તો ગુનો તો દાખલ એમની સામે બી થાય ને. આ લોકોને ફરિયાદ બી નહીં લીધી. 2-2:30 વાગેલા ત્યાં સુધી આ લોકો મારે ત્યાં હતા. અમે ફરિયાદ નથી આપી અને પોલીસ સ્ટેશનમાં અમે ફોન કરેલા, બાકી કોઈ પડખે નહીં આવ્યું. જે તે ઘડીએ બી તો એ લોકોને ગુનેગાર બનાવી દેવામાં આવ્યા, જેલ ભેગા કરી દેવામાં આવ્યા. હવે જેમ તેમ હવે દર મહિને છે ને હાજરી ભરવા જાય.